ગુજરાતી સમાજ વટલાંટા સહર્ષ રજૂ કરે છે એક સામાજિક કોમેડી નાટક તું મને પરણે તો હું તારા ચરણે. લેખક દિગ્દર્શક લક્ષ્મીકાંત પંડ્યા. આ નાટકમાં એટલાન્ટાના ગુજરાતી કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે. તેઓ આ પ્રમાણે છે: રુચિતા પટેલ, હિના ફેરલ, શ્રુતિ પંચાલ, નલિની શાહ, જયેશ પટેલ, નિશા શાહ, જોન્ટી રાવલ, પ્રવીણભાઈ શાહ, ભારતીબેન પંડ્યા અને લક્ષ્મીકાંત પંડ્યા. ખાસ સૂચના: નાટકની કથા કે પાત્રો સાથે કદાચ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપનો સંબંધ જણાય તો કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી લેવી નહીં. આપણા બાળકો એ આપણી સાચી મૂડી છે. આ મહામૂલી મૂડીને સાચવશો. કદાચ બાળકો અન્ય પ્રેક્ષકોને નાટક માણવામાં ખલેલ પહોંચાડે તો તાત્કાલિક હોલની બહાર લઈ જશો. એ કલાકારો અને પ્રેક્ષકો બંનેના હિતમાં છે. અને ખાસ કરીને યાદ રાખજો, તમારો મોબાઈલ ફોન બંધ કરી દેજો. અમારા નાટકની આ રજૂઆતમાં સહભાગી બનનારા મહાનુભાવો આ પ્રમાણે છે, જેમના સાથ અને સહકારથી અમારા નાટકને સજાવવામાં અમે ગર્વનો અનુભવ કરીએ છીએ. મ્યુઝિક ઉર્વેશ અને કૌમુલભાઈ, લાઇટ સાની ધપર ટીમ, સેટિંગ ગિરીશ મુખી અને ગુજરાતી સમાજના સમસ્ત વોલન્ટિયરો, મેકઅપ નિશા બુટીક તરફથી અને સ્પોન્સર્સ મેહુલભાઈ રાજા અને ચતુરભાઈ છભાયા એન્ડ ફેમિલી. અને હવે રજૂ કરીએ છીએ તું મને પરણે તો હું તારા ચરણે. आजा. It's okay, sit down. It's okay, let it be. શાયરી લખવાનો શોખ, શાયરી લખવાનો શોખ છે. હું કોલેજમાં હતો ત્યારથી મને શાયરી લખવાનો શોખ છે. પણ આજે મારી કસોટી થઈ ગઈ છે. મારા એક મિત્રનો એવો ઓર્ડર છે કે એની પ્રેમિકાને એને લવ લેટર લખવો છે, પણ એવો અટપટો લખવો છે કે જેમાં એ ગુસ્સે પણ થઈ જાય અને પ્રેમ પણ કરે. હવે મારા મિત્રો માટે તો મેં ઘણું બધું લખ્યું છે. મારી પાસે 2-3 શાયરીઓ મારા હાથે લખાઈ ગઈ છે, પણ હજી મને ઘટક થાય છે. એટલે ચેક કરી આપવાની છે તમારે. તમે કહેશો એ શાયરી હું એને મોકલીશ. સૌથી પહેલી શાયરી મેં એ લખી છે: किसी को अपना बना लो, किसी को अपना बना लो या किसी के हो जाओ, किसी को अपना बना लो या किसी के हो जाओ. अगर कुछ भी नहीं होता, अगर कुछ भी नहीं होता तो डोंट वरी, चद्दर तकिया लेके सो जाओ. મને એમ થયું કે આ શાયરી મોકલીશ અને ક્યાંક ઝઘડો થઈ જશે તો, એટલે મેં હજી મોકલી નથી. તમારી તાલીઓ ઉપર આધાર છે. આ બીજી જે મેં લખી રાખી છે એ પણ તમે કહેશો તો જ મોકલીશ. पहली बार में लगा कि वो मेरी है, पहली बार में लगा कि वो मेरी है. उसकी आंखों में समंदर सी गहरी है, उसकी आंखें भी समंदर सी गहरी है. प्रपोज कर करके थक गया दोस्तों, प्रपोज कर करके थक गया दोस्तों, फिर पता चला कि वो तो बहरी है. अरे जेवी मैं शायरीઓ લખવાની શરૂઆત કરીને એવા જ મારા ભક્તો વધતા ગયા અને જેમ 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 મારા મિત્રો પ્રેમમાં પડતા ગયા એમ મારી પાસે ઓર્ડર આપીને શાયરીઓ લખાવતા ગયા. પણ તમને એક વાત કહી દઉં, મારી બધી શાયરીઓ સફળ થતી જ એવું નહીં. અરે
કેટલીક વાર તો મારા મિત્રોના હાડકા પણ ભંગાયા છે મારી શાયરીએ. મેં કેટલીક વખત 4 દિવસ સુધી હોસ્પિટલના બિછાને પાટાપિંડી કરીને પડી રહેવું પડ્યું, એવું પણ થયું છે. મારા એક મિત્રને મેં એક શાયરી લખી આપી. એ શાયરી હવે ભૂલ એની, મેં તો સરસ શાયરી લખીને મોકલી હતી, પણ પ્રેમિકાને પહોંચાડવાના બદલે પ્રેમિકાની મમ્મી પાસે પહોંચાડી. અને પછી જે યુદ્ધ ખેલાયું એમાં એના આગળના 2 દાંત પડી ગયા. આજ સુધી 2 દાંત પાછા નથી આવ્યા. તમને એમ થતું હશે કે આ વાત છે ને મારી શાયરીઓ લખવાની પ્રેરણા હશે, પણ ના, આ મારી પ્રેરણા નથી, મારી પત્ની છે. અરે મારા દાદા, હું નાનો હતો ત્યારથી એની સાથે મારું ગોઠવી કાઢેલું. તમને ખબર છે ને મને ખબર છે જમાનો કેવો હતો. અરે મારા દાદાએ મને નથી પૂછ્યું કે આ છોકરી તને પસંદ છે કે નહીં, અને એના દાદાએ એને નથી પૂછ્યું કે આ છોકરો તને પસંદ છે કે નહીં. 2 કુટુંબના દાદાઓ ભેગા થાય ને વટ હુકમ બહાર પાડી દો કે આ બેનું કરી નાખો. આ ગજરા, એનું નામ ગજરા છે. ગજરા મારી આંખોના ગજાગરા છે, ગજાગરા. અને આટલું ઓછું હોય એમ પાછી અરે જ્યાં જાય ગોટાળાના ગોટે ગોટા, ગોટે ગોટા. અરે ગોટા ગોટા કરો છો, તમને ગોટા નહીં મળે. હાય હાય, આ શું કરવા માંગ્યું છે? આ કાગળના ડુસા કરી કરી જામ નાખવા માંગે છે. હું કરતો તો કવિતા. સવિતા, જય સવિતા. અરે સવિતાને મેં કીધું કવિતા. કવિતાઓ તો ઠીક, બાકી સવિતા કે લલિતા મગજમાં ભૂમરીઓ ખાતી હોય ને તો કાઢી નાખજો. જેટલા વર્ષ થયા પૂરા સાઈ, આ ભજન કરવાની ઉંમર છે, ભજન કરો. મારી વાત સાચી છે, પણ મારો શોખ શાયરીઓ લખવાનો છે, એનું શું? હાય હાય, તમારો શોખ એ મને જેટલો ભારે પડી જાય ખબર છે તમને? સાયલા ખાયલાથી ભાઈલાના ભેજામાં ભમરડા ફરવા માંડે. હવે તમારા ભેજામાં ભડાકા થવા માંડશે તો હું તો બરબાદ થઈ જઈશ. એટલે કહું છું, આ ભજન કરવાની ઉંમર છે, ભજન શરૂ કરો. હું હમણાં પાછી આવું છું, હો. હા, સરસ મજા. તમે સાંભળો, હું સાંભળું. આ દરેક આ શું માંડ્યું છે? તમારા હુકમ હતો એટલે ભજન માંડ્યું છે. પણ આવું વચન તો મેં ચોઈ મોકલ્યું નહીં. ભાઈ બાબા બાબા બોલે છે. અરે આ ભજન તેને સાંભળ્યું? નહીં. બધાના ઘરે ઘરમાં વાગે છે આ ભજન. અરે કેટલું આ તો લોકપ્રિય ભજન છે. અને ભાઈ બાબા બાબા આવે કારણ કે ભોલે બાબાનું ભજન છે. અરે ભોલે બાબા. આવ્યું ને અંદર તુમસે મિલને કો દિલ કરતા હે રે બાબા. તો આજકાલ મને તમારા લખણ હારા નહીં લાગતા. આ બદલી જાતો છે. હું જરાય બદલાયો નથી. ચમ પેલા ધોતી ને જપો ને બધું પહેરતા હતા. અને હવે તો આ પાટલું ને રગડો ચડાઈ કરો છો. જો જમાનો બદલાય એમ બદલાવવું પડે. મારે મારા બિઝનેસ માટે કેટલા બધા લોકોને રોજે રોજ મળવાનું થાય છે, એટલે એમના ઉપર ઇમ્પ્રેશન કરવું પડે, હે ફટ છાંટવું પડે. એટલા માટે મેં બદલ્યો છે મારો પહેરવેશ. આહા, ધોતી ને જપવામાં લોકો મળવાની તમને ના પાડે છે. અને આજકાલ તમે કાળા વાળે કરવા માંડ્યા છો. ચમ ધોળા વાળવાના ધંધા નહીં ચાલતા હોય. કેવો છે મને છે? મને ડાળવા કંઈક કાવું લાગે છે. એટલે કે તું મારી પર શંકા કરે છે. આપણી વાતમાં રાવણની લંકા ચોરી આવી. અરે
એક જ ટકો છે સીતારામ, અને એ પણ ઓલરાઉન્ડર છે, એટલે આ બધાના કામ બિચારા એને કરવા પડે છે. મરવું પડે છે મુકરો ઉપાઈને બોલા. અરે આટલા માટે જ પાછો ઘોટાળો કર્યો, એટલે હું તને કહું છું તું કાનમાં પહેરવાનું મશીન વાપર. ના, કાનમાં પહેરવાનું મશીન પહેરું ને એટલે લોકોને ખબર પડી જાય કે ગુણવંતલાલની મિસિસને કોને હમણાં નહીં, એટલે હું મશીન નહીં પહેરું, નહીં પહેરું ને નહીં પહેરું. હવે કહું છું માથા ફોડી મેલો. મેં શા બનાવી છે ઢેંચવી છે કે તોડી દઉં. જોઈ લેવા કે તારા હાથની ચા ને હું ઢોળી દઉં, અને તારા હાથની ફક્કડ ચા પીને તો હું ફક્કડ ખાઈ ગયો શકું છું. હા જો તારી ચાથી જે શાયરીઓ લખાય છે એના માટે જુદો ટેસ્ટ હોય છે. તને ખબર છે કે તને જોયા પછી જ મને શાયરીઓ સ્ફૂલે છે. હું તને સંભળાવું, તારા માટે કંઈક લખીશ. दिल सपनों से हाउसफुल है, समझे? दिल सपनों से हाउसफुल है, उसका पूरा होना भी डाउटफुल है. दिल सपनों से हाउसफुल है, उसका पूरा होना भी डाउटफुल है. इस दुनिया में सब कुछ वंडरफुल है, इस दुनिया में सब कुछ वंडरफुल है. गजरा तुमसे ही तो मेरी जिंदगी कलरफुल है. गुब्बारा जब બધા બોલતા નહીં ગુબ્બારા ગુબ્બારા મેં કહ્યું ગુબ્બારા. शायरी हावड़े ने बना बोले दोबारा ना तू गुब्बारा हो पड़ा. दोबारा तने हमने पढ़ी शायरी में સમજીને તમે મને બધી જાતનું ફૂલ કીધું. હા, હું છે ને વન્ડરફુલ છું, હાઉસફુલ છું, પછી બ્યુટીફुल છે. બ્યુટીફુલ છું અને કલરફુલ છું. એ જમવાની ફૂલ છે. મને ગમી ને મારી શાયરી ગમી. મને એક જવાબ આપ્યા તૈયાર થઈ ગયા છે. સસ્પેન્સ સસ્પેન્સ કે મારી મીઠી આને તો તું એવી લાગે છે, એવી લાગે છે તારા વાત કરવાના વાત કરવાના. આય હાય બાપ, હમણે તો લપસવાનું શરૂ કર્યું. ચાલી આવ્યું. અરે આને કોણ સમજાવે? આને કોણ સમજાવે કે તને જોયા પછી તો મનમાં પૂરેલી બધી શાયરીઓ સાતમા પાતાળે જતી રહે છે. અરે તને જોઈને શબ્દ ભંડોળ બનીને ચક્રાવે ચડી જાય છે. અરે તું તો એક નંબરનું વાયરે કરેલું ભંડોળ્યું છે. લો સા ખેસવા મોડો. ખેસવી ના હોય તો ઢેસવા માંડો. અરે એવું ના કહેવાય. ખેસવી ના હોય, ઢેસવી ના હોય તો સાટવા માંડો. ઓ મારા દાદા, તમે અમને બેને ભેગા કરીને ક્યાં ઉપર જઈને આરામ કરો છો? નીચે આવો. સાંભળો આ તમારી દીકરી જેવી ભાષા વાપરે છે. મને ચા આપીને કહે છે ખેંચવા માંડો, ખેંચી ના તો ખેંચવા માંડો, અને ખેંચવી ના હોય તો સાટવા માંડો. અરે આપણા દાદા તો દાદા જ હતા. તમારા ને મારા દાદાએ ભેગા મળીને આપણું ગોઠવ્યું છે. અહીં ગોઠવું નથી. આપણા લગ્નના નામે તારા અને મારા દાદા સામે બેસીને ગળે ગળે પૈસા છાપી ગયા, અને આપણી જિંદગીને બોળી દીધી કારેલાના કટકા રસમાં. ખબરદાર તો ઘડીઓનું બાકુ બોલે છે. તમારી બુદ્ધિ ચોર ચરવાથી છે. આ મારા જેવી મળી છે કે તમારું કાઢું ચાલે છે. નહીં તો ક્યાંનું છૂટા સેના. ધમકીઓ આલે પાછી. તારી ભાષામાં મને ધમકીઓ આલે. હા, હવે આમને કોણ સમજાવે કે આ ગુણવંતલાલ બિઝનેસમેન છે. ભલે પહેલા નાનો બિઝનેસ હતો, પછી ધીમે કરીને બરાબર જામી ગયો છે. હા, આ ગુણવંતલાલને કલરની કંપની છે, ફેક્ટરી છે, બહુ મોટી ઓફિસ છે, અને ઘરમાં આ ઘરવાળી છે. હવે તમે જ કહેજો આવું હોય ઘરમાં, પછી પુરુષ વિચારો કરે છે.
બાર પ્રેરણા શોધવા જવું પડે કે નહીં? હા પાડી એમણે હા પાડી. એટલે આ કઈ કાચો બિઝનેસમેન નથી. એક મારી વાઈફને ખબર નથી, મેં પણ મારી પ્રેરણા શોધી લીધી છે. પ્રિયંકા, તમે બપાટ ના કરતા, એના છોકરા નહીં. પ્રિયંકા એ પણ એટલી સ્માર્ટ, એટલી મારા સપનાઓમાં રોજ આવે છે. પ્રિયંકા, તમે નહીં માનો, તમને એમ થતો છે કે આ ફેંકે છે, પણ હું તમને ખાતરી કરાવીશ કે મારા સપનાઓમાં આવતી જ રહે છે. હા, તો તમને હું ખાતરી કરાવું. પ્રિયંકા એ મારી ઓફિસની સેક્રેટરી છે. આ મારી ઘરની ઘરવાળી છે. તો મારે હિન્દી બોલવું પડશે. ये है घरवाली, ये है घरवाली और ये मेरी ऑफिस वाली. प्रियंका એટલે પ્રિયંકા છે મારા હૃદયની રાણી, એમાં જરાય નહીં શંકા. Ha 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 ha!